એંગર ઇઝ ડેન્જર. ગુસ્સો બહુ ખતરનાક વાત છે. અરે બાપરે, ગમે ત્યારે જો તમારામાં ગુસ્સો આવી જાય તો લોકો તરત તૈયાર છે. આ તો દુર્વાસા છે. દુર્વાસાનો ગુસ્સો બહુ ખતરનાક હતો. બહુ સાચી વાત. તપસ્વી માણસ હતો, એટલા બધા યજ્ઞ કર્યા હતા, અને એ યજ્ઞ કરતી વખતે એક કબૂતર કે કોઈ પક્ષી ઉડતું ઉડતું એના માથાને અડીને ગયું, હવે આટલા યજ્ઞનું તપ હતું ને પક્ષી મરી ગયું. વિશ્વમાં જાણીતે થઈ ગયું કે દુર્વાસાનો ગુસ્સો આકાશમાં ઉડતા પક્ષીને સળગાઈ જાય છે. એક વખત એવી એક ધાર્મિક ઘટના પણ બની હતી કે તુલસીદાસ ક્યાંક વર્ણન કરતા હતા કે રામ ની આજ્ઞા મુજબ સીતાની શોધમાં જ્યારે લંકા હનુમાનજી ગયા ત્યારે એમની આંખો લાલ લાલ ખૂનથી ટપકતી હતી. એટલે આંખમાં એવો ગુસ્સો હતો. અને એવું કહેવાય છે રામકથા થાય ત્યારે હનુમાનજી ત્યાં ભક્તિ ભાવે હાજર રહેશે. હવે આ વાત સાંભળીને હનુમાનજીને લાગ્યું ખોટું, અને રામને જઈને ફરિયાદ કરી કે તુલસીને કહો આવી કથા કરે છે. મારી આંખમાંથી કોઈ દિવસે ગુસ્સો હોય નહીં, અને મારી આંખનો ગુસ્સો જોઈને લંકાના બધા ફૂલ લાલ થઈ ગયા. ત્યારે રામે કીધું કે તુલસી સાચો છે હનુમાન, ફૂલ તો સફેદ જ હતા, લાલ થાય નહીં. એ તો વિજ્ઞાન અને કુદરતના નિયમની વિરુદ્ધ છે. પણ તને એટલો બધો ગુસ્સો હતો કે સીતા તારી માતાને આ રાક્ષસો પડી ગયો. એ ગુસ્સો તારી નસે નસની અંદર દોડતો તો લોહીમાં. એટલે એ ઉશ્કેરાટ તારી આંખોમાં હતો. એટલે આંખો એ ઉશ્કેરાટથી લાલ થઈ ગઈ હતી. એટલે લાલ આંખોને સફેદ ફૂલો લાલ દેખાયા હતા. માટે તુલસીદાસે કીધું કે ફૂલો લાલ દેખાયા. આ ગુસ્સાની વાત છે. બહુ સાચી વાત છે. ગુસ્સો આવું થઈ શકે. ગુસ્સો બહુ ખરાબ છે. એ ગુસ્સો બળતા પાણી ઉકળતા પાણી જેવો છે. એમાં વર્ષોની મહેનત જતી રહે, એમાં સંબંધો ખલાસ થઈ જાય, માનવ વિચાર કરતો બંધ થઈ જાય. બાપરે, કેટલું બધું સમજાયું છે ને, બધું સાચું છે. પણ એક એવી નવી વ્યાખ્યા છે, વિચારધારા છે કે ગુસ્સો એ પોઝિટિવ છે, હકારાત્મક છે. સામાન્ય રીતે જે કામ તમે ના કરી શકતા હોય એ જો તમને ઉશ્કેરવામાં આવે તો તમે એ કામ બિલકુલ સેકન્ડના ભાગમાં તમારા અભિમાનને ઠેસ પહોંચીને તમે કરી કાઢો છો. તમે સામાન્ય રીતે 10 કિલોનો પથ્થર બી નથી ઉચકવા, પણ તમને એમ કે તું બાયલો છે, તારી કોઈ કેપેસિટી નથી, તો ઉઠાયા 30 કિલોનો પથ્થર, આને ઉઠાય, અને તમે 30 કિલોનો પથ્થર ઉચકી કાઢો છો. એ ગુસ્સામાં ઉચકાઈ ગયો. તો ઘણી વખતે એવું બને છે, માણસમાં જ્યારે ગુસ્સો આવે, ઉશ્કેરાટ આવે, ત્યારે એના શરીરના તંતુઓ તત્વ જબરજસ્ત કામ કરવા માંડે છે. હોય એના કરતા અસંખ્ય ગણી એનર્જી પેદા કરે છે અને એ કામ કરી કાઢે. તમને રોજ ઉશ્કેરવામાં આવે, તું સાવ 52% મુફલીસ વિદ્યાર્થી, તારાથી કશું નહીં થાય, યુ કાન્ટ ડુ એનીથિંગ, તું આમ જ બનવાનું. અને આ માણસ આ રોજ સાંભળીને ઉશ્કેરાય છે, પણ બોલી શકાય એવી સ્થિતિ નથી, કોઈને કહી નથી શકાતું. અને એની અંદર જે ચરવું કહે છે મગજમાં, એ સીધા એક્શનમાં આવે છે. અને 94.3 લઈને નંબર લઈને ચૂપચાપ માર્કશીટ લઈને તમારી સામે ઉભો હોય. ગુજરાત રાજ્ય હાયર સેકન્ડરી પરીક્ષાની અંદર બીજા નંબર પર. ગુસ્સો 55% વિદ્યાર્થીને અકરાઈ શકે છે. એક ગાળ ઇંગ્લેન્ડના એક બોલરે યુવરાજ સિંહને દીધી, ગુસ્સો, અને એ પછીની ઓવરમાં 6 સિક્સર પડી. એક બાઉન્સર પાકિસ્તાની બોલર
શોએબ અખ્તરે MS ધોનીને માર્યો અને એ હસ્યો, કેમ કે ધોનીના હેલ્મેટને અથડાઈને ગયો. ધોની 2 મિનિટ માટે બાજુમાં ગયો, હેલ્મેટ ખસેડી જરા જોઈ લીધું ઈજા નથી નહીં, અને એ પછી 5 ચોગ્ગા અને 4 છગ્ગા લાઈનમાં શોએબ અખ્તરને પડ્યા. હવે ધોનીનો આ સ્વભાવ નથી. ધોનીનો સ્વભાવ છે છેક સુધી 11 નંબર સુધી બેટિંગ કરીને લોકોને જીતાડવા. ત્યાં સુધી એક હોય ત્યાં 2 રન લેવા, બહુ મગજમારી નથી કરવી. પણ જો તમે ઉશ્કેર્યો અને તમારું એક ગંદુ હાસ્ય કાફી છે, તો કાયમ કુસ્તીની અંદર પણ આ થાય છે. લડાઈમાં પણ આ જ યુદ્ધમાં સૈનિકોને ઉશ્કેરવામાં આવે છે. આ જ રીતે એ તમને મારી નાખશે, એ તમારા દેશની જમીન લઈ જશે. અરે એ જવા દો, તને કોઈ વાગશે ને તારી માં, તારી પત્ની, તારા બાળકો, તારી ભાઈ બહેન, તારું શું થશે ખબર છે? એ બધા લાચાર થઈ જશે, નિરાધાર થઈ જશે. આ જે ઉશ્કેરાટ છે ને, હવે કોઈ એને મારી જુએ, હવે 100 લાશ પાડી જશે. હવે મને કહો કે ગુસ્સો નકારાત્મક છે કે સર્જનાત્મક છે? એટલે કાયમ દરેક સિક્કાની 2 બાજુ હોય છે. એમ હું માનું છું ગુસ્સા પાસે પણ એક વિધ્વંસક સર્જનાત્મકતા છે.